ના માર્યું કાંઈ પછી માર્યું ધંધો માર્યો એટલે વાંચ્યું છે કે મૂળમાં દવા પાડી દીધી. નથી પણ રાતની રોવે દુખે દુખે એમ કરે. તમે ઘરમાં હતી આ દીકરી હા. ઘરમાં હતી અને મોટા ધેરે બેટા, શું નામ તારું? આ જેવું ડ્રમ ચડાવ્યો ને તારા છોકરી બીવા મળી એટલે કોણે માર્યું? હે કોણે માર્યું? પોલીસ વાળાએ? હા. ક્યાં માર્યું? ક્યાં? ઓકે તમારા ઘરમાં આવીને માર્યું? ઘરે આવ્યા તો એ આવે રોવા માંડે. અમારા મોકામાં અમારું મકાન છે રોવા માંડી ને એટલે આ બહાર લઈને આવ્યો એટલે ભાઈ અમારે કેમેરામાં આવી ગયો આ છોકરી ફોટો નથી અત્યારે આવ્યો હતો અત્યારે નથી જયારે એને આ રીતે તો આ તેડી છે ને આ રીતે એટલે તેડીથી ને માર્યું. હા એને ભાઈ માર્યો ના એ વખતે ન માર્યું એ વખતે ન માર્યું મારી બા મારા ઘરના હતા ને એને પોલીસ વાળા ખેંચી લીધો ત્રણેય ધંધા માર્યા આ છોકરીને ને મારા ઘરનાને અને મારો છોકરો અંદર એને બેટા પોલીસે મારી તને ક્યાં માર્યું? જોરથી બોલશે, મોટેથી બોલ. ક્યાં તમે દાદા કહેવાય કોને માર્યું તમે? તમે ક્યાં પગમાં કઈ ઠેકાણે માર્યું? બધા મારવા બીજા ગયા ને વાગી ગયું આમ હોજોય છે, હોજો છે. ઘરમાં એક રળે છે અને એમ બધા બેઠા બેઠા ખાઈ એમને બે મારા બીમાર જ છે એ છોકરો અમે રળે ખવડાવે લ્યો કાંઈ વાંધો નહીં, ચિંતા કરવામાં આપણા પૂરેપૂરા પ્રયત્ન છે. જો 20 વકીલોની ટીમ અત્યારે અહીંયા આવી ગઈ છે અને અમદાવાદ છે, આખા ગુજરાતમાંથી બધા આવ્યા છે અને આગેવાનો બધા આવ્યા છે. જેટલી બને જે જરૂર પડે એ તમામ પ્રયત્નો કરી અને બધાને વહેલામાં વહેલી તકે કઈ રીતે બહાર આવી જાય, છૂટી જાય, એ આપણે એની માટેના પ્રયત્નો ચાલુ છે, મહેનત એ ચાલુ છે. એટલે તમે ચિંતા નહીં કરતા. અને આપણા જેટલા જે કોઈ અહીંયા હાજર છે એના જે સગા સંબંધીઓ હોય, દીકરા હોય, ભાઈઓ હોય, જે કોઈ હોય, એ કોઈએ ગુનો કર્યો નથી, કોઈએ લૂંટ કરી નથી, ચોરી કરી નથી, મર્ડર કર્યું નથી, દારૂના ધંધા કરતા નથી, બુટલેગરો નથી. એટલે આપણે કોઈ પાપ કર્યા નથી. આ દેશના જે કાયદા કાનૂન છે એની વિરુદ્ધનું કોઈ કામ કર્યું નથી. તમે લોકો હક અને અધિકાર માટે થઈને ભેગા થયા હતા, બરાબર? એટલે તમારો આમાં કોઈ વાંક નથી. તમે લોકો નિર્દોષ છો એટલે આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો, ન્યાયતંત્ર ઉપર, કોર્ટ ઉપર ભરોસો રાખવાનો છે. કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની બેન. આવું બધું જીવનમાં હાલ્યા કરતું હોય. આપણે આ પોલીસના દમનથી આપણી યારે આ બન્યું છે, પણ આપણે પ્રયત્ન એવા કરીએ કે ઝડપથી બધા છૂટી જાય. એની માટેની મહેનત અમે ઠેઠ ભાવનગરથી આવ્યા, બીજા અમદાવાદથી આવ્યા, સુરેન્દ્રનગરથી આવ્યા, બધી બાજુથી આવ્યા છે, બરાબર? એટલે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે કઈ ખોટું નથી કર્યું એટલે કઈ ચિંતા આધાર હતો એ બી ખાઈ કાંઈ વાંધો નહીં. વહેલા બને એટલું વહેલા આપણે છોડાવી દઈએ. અને એમ બહાર નહીં ગયા અમારા ઘરે જ ઘરે ઘરાણા મૂકીને લોન ઉપાડી હપ્તા કામ બંધ થઈ ગયું. કોણ હપ્તા કરે અને અમારા ઘરના ઘર મૂકીને સાહેબ અમારે ક્યાં વહી જવું? ધાબા ઉપર ફોટો લઈ લીધો. આજે તો છોડ્યા ને કે કાંઈ છોડ્યા બીજા છોડ્યા છે. અમારા ધાબા ઉપર ચડી ગયા હતા અને ઉતરતા ની ફોટો આવી ગયો છે ને ઘરમાં જઈને ઉતરતા ત્યાંથી કાટલો પકડીને મારીને લઈ ગયા. એમાં જો આ છોકરી મજૂરી કપાની ગાડી કરીને આવતો યાર્ડમાંથી નો ઉપાડ લીધો. યાર્ડમાંથી હળદર ટ્રાફિક હતી એટલે રોકાઈ ગયો. ગામ કામ કર્યું નોલી અરવિંદભાઈ કરમસિંહભાઈ મકવાણા. હમણાં લાવશે દાદા. એટલે એને યાર્ડમાંથી ઉપાડી, યાર્ડમાંથી ભીંડો બેસીને જતો ઈકો લઈ ટ્રાફિકમાં લઈ વાહે ત્યાં લઈ હતા. અરવિંદ નામ છે? હા, અરવિંદભાઈ કરમસિંહભાઈ મકવાણા. પૈસા લઈ ગયા એમ? પૈસા નહીં એને ઉપાડીને લઈ લીધો છે. પૈસા